નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું દાનવી માલી। સૌપ્રથમ વાત કરીએ ઉત્તરાયણના પર્વની। રાજ્યભરમાં આજે ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વખતે લોકો રંગે ચંગે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે અને તેમાં પણ આ વર્ષે શનિવાર અને રવિવાર હોવાથી મકર સંક્રાંતિની ધૂમ જોવા મળી રહી છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ કહ્યું છે કે આજે દિવસભર સારો પવન રહેશે, એટલે કે પતંગ રસિયાઓને પણ મોજ પડી છે। તો ધાબા પર લોકો બોર, જામફળ, શેરડી અને સ્પેશિયલ ઊંધિયાની પણ મોજ સાથે ઉત્તરાયણને મનાવી રહ્યા છે। તો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યભરમાં આગાશીઓમાં લપેટ લપેટ અને કાયપો છેના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। તો ન્યૂઝ 18 ગુજરાતી તરફથી પણ સૌને ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભેચ્છાઓ અને આપણે સુરક્ષિત અને સલામત ઉત્તરાયણની ઉજવણી કરીએ। તો ત્યારે જેમ કે દ્રશ્યો જોઈ શકાય છે, તમામ લોકો પોતાની અગાસીઓ પર ચડી ગયા છે, તેઓ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। ઉત્તરાયણના મહાપર્વ પર આ તમામ લોકો જોડાઈ ગયા છે, કોઈ પોતાના સગા સંબંધીઓ સાથે તો કોઈ પોતાના મિત્રો સાથે તમામ લોકો અગાસીઓ પર ચડી ગયા છે। રંગબેરંગી પતંગોથી આકાશ પણ ઝગમગી ઉઠ્યું છે, સાથે લોકોના કાયપો છેના નાદથી પણ આકાશ ગુંજી ઉઠ્યું છે। તમામ લોકો લપેટ લપેટની બૂમો પણ પાડી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે આ ભગવાન જગન્નાથના દર્શન કર્યા। મકર સંક્રાંતિના પર્વ પર પરિવાર સાથે ભગવાનના દર્શન કર્યા। તો મંદિરના મહંત દ્વારા અમિત શાહ અને તેમના પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું। જગન્નાથ મંદિર ખાતે અમિત શાહે ભગવાનના દર્શન કર્યા। જગન્નાથજીના દર્શન કરી પરિવાર સાથે તેઓ દર્શન કરવા પહોંચ્યા હતા। અમિત શાહે આરતી કરી। દર્શન બાદ હવે પરિવાર અને કાર્યકરો સાથે તેઓ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે। તો ભાજપના કાર્યકરો સાથે તેઓ પતંગ ઉડાવશે। અમદાવાદના વેજલપુરમાં ઉત્તરાયણ મનાવશે। તો લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે, તેમ અત્યારે અમિત શાહ જે છે તે પહોંચી ગયા છે વેજલપુર। ત્યાં તેઓ ઉત્તરાયણની ઉજવણી કરશે। ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ તેઓ વેજલપુર પહોંચી ગયા છે। તો જગન્નાથ મંદિરથી વેજલપુર જવા માટે અમિત શાહ નીકળી ગયા છે ભગવાનના દર્શન કરી। લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, આ ભગવાન જગન્નાથજીના દર્શન કરી તેઓ નીકળી ગયા છે, સાથે જનતાનું પણ તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે। તો ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે ઉત્તરાયણના પર્વે, ત્યારે તેઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા દર્શનાર્થે। દર્શન કરી ગજાનંદની પૂજા પણ તેઓએ કરી હતી અને દ્રશ્યો જોઈ શકાય છે સીધા લાઈવ જગન્નાથ મંદિરથી। તો અમિત શાહે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વેજલપુરમાં ઉત્તરાયણ મનાવશે, તેઓ અત્યારે જગન્નાથ મંદિરથી નીકળી ગયા છે। તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, લોકો પણ ત્યાં પહોંચી ગયા છે અમિત શાહને જોવા માટે। તો અમિત શાહે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા, સાથે ગજાનંદની પણ ત્યાં પૂજા કરી અને ત્યારબાદ તેઓ દ્રશ્યો જોઈ શકાય છે સીધા લાઈવ તેઓ નીકળી ગયા છે ત્યાંથી વેજલપુર જવા માટે। વેજલપુર તે પોતાના પરિવાર સાથે અને કાર્યકરો સાથે ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરશે। ઉત્તરાયણનો પર્વ છે ને આકાશમાં પતંગ યુદ્ધ બરાબરનું જામ્યું છે, ત્યારે આખું અમદાવાદ આજે ઉત્તરાયણના રંગમાં રંગાયેલું છે। ત્યારે ન માત્ર નાના બાળકો હોય કે પછી યુવાઓ હોય, વૃદ્ધો હોય કે પછી બોલિવૂડના સ્ટાર હોય કે ગુજરાતના કલાકારો હોય, તમામ લોકો આજે પતંગ યુદ્ધમાં રંગાઈ ગયેલા છે। આકાશની અંદર અત્યારે રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે। ત્યારે મારી સાથે અમદાવાદના ખાડિયા પાસે એક કલાકાર જોડાયા છે, કચ્છ એક્સપ્રેસના કલાકાર છે માનસી પરીખ અને વિરાફ પટેલ। તેઓ ખાસ ઉત્તરાયણ મનાવવા માટે અમદાવાદના ખાડિયામાં પહોંચ્યા છે, હેરિટેજ હાઉસ ખાતે, જે જૂનું અમદાવાદ કહેવાય છે। અને અહીંની જે ઉત્તરાયણ છે એનો જે મજા છે જે જોવાની, એના માટે ગુજરાતભરમાંથી લોકો અહીંયા આવતા હોય છે। તો આપણે સીધા જોડાઈશું કચ્છ એક્સપ્રેસની ટીમ સાથે। માનસીબેન મારી સાથે અભિનેત્રી જોડાયા છે। માનસીબેન, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે। કેમ છો? હેપી ઉત્તરાયણ બધાને। સૌથી પહેલા માનસીબેને જણાવો કે હેરિટેજ હાઉસ પર આવીને ખાડિયામાં ઉત્તરાયણ તમને કેવી લાગી આજની? આનાથી વધારે સારી ઉત્તરાયણ કોની હોઈ શકે, કેમ કે હેરિટેજ હાઉસમાં 200 વર્ષ જૂનું હેરિટેજ હાઉસ અને આજે ઉત્તરાયણનો આટલો સરસ દિવસ અને અમદાવાદમાં અમે પતંગ ચગાવીએ છીએ, એટલે બેસ્ટ છે। તો આનાથી વધારે સારું કાંઈ જ ન હોઈ શકે। જી, દર વખતે તમે ઉત્તરાયણ મનાવો છો અને આ વખતે તમે જોયું અમદાવાદનું આ ઉત્તરાયણનો જબરજસ્ત માહોલ, તમને શું ફરક લાગ્યો આ વખતે? મને તો એમ લાગે છે કે હું મુંબઈની છું અને મુંબઈથી આવી છું, એટલે મુંબઈમાં આ લેવલની ઉત્તરાયણ થતી જ નથી। અને અમદાવાદ આવીને મને રિયલાઇઝ થયું કે ના, અહીંયા જે બધા માણે છે ને એ એકચ્યુઅલ માણવાનું અહીંયા થાય છે ગુજરાતમાં। એટલે હું ને પાર્થિવ ટ્રાય કરીએ કે અમે દર ઉત્તરાયણે અમદાવાદે આવીએ।
એટલે આ વખતે કચ્છ એક્સપ્રેસ રિલીઝ થઈ છે અને કચ્છ એક્સપ્રેસની જે પતંગ છે એકદમ હવામાં ઉડી છે કેમ કે બહુ સક્સેસફુલ શોઝ થઈ રહ્યા છે ફિલ્મના. એટલે વિરાફ અને હું કચ્છ એક્સપ્રેસ ફિલ્મમાં છીએ એટલે આજે અમને એમ થયું કે આજે અમદાવાદ આવીને માણીએ. બિલકુલ. આ કચ્છ એક્સપ્રેસ વિશે પણ હું આપની પાસેથી માહિતી લઈશ. વિરાફભાઈ મારી સાથે છે જેઓ અત્યારે પતંગ ઉડાવી રહ્યા છે. વિરાફભાઈ, તમે તો મુંબઈથી ખાસ અમદાવાદ આવ્યા છો પતંગ ચગાવવા માટે. કેવું લાગી રહ્યું છે અમદાવાદનો આ માહોલ? મને એકદમ પેલી કહે ને પેલી ચાઇલ્ડહુડ મેમરીઝ પાછી આવે છે. હું આઈ થિંક 30 વર્ષ પછી પતંગ ઉડાવું છું અને લાસ્ટ મેં જોયેલું ઉત્તરાયણનું હાર્દિક ને આકાંક્ષાના ડોક્યુમેન્ટરીમાં અમદાવાદમાં ફેમસ તે નેશનલ એવોર્ડ બી જીતેલું અને થર્ડથી મને જિજ્ઞાસા હતી કે અરે યાર ઉત્તરાયણમાં જવા જોઈએ ને જોવા જોઈએ ને આજે તે સપનું સફળ થયો જે મોંઘીનો સપનું સફળ થાય છે આપણા ફિલ્મમાં કચ્છ એક્સપ્રેસમાં. ને હવે તે પાર્થિવ અને માનસીનો બી સપનો તો જો ભાઈ મને બચાવો મારી પતંગ. તો અત્યારે એમનો પતંગ છે એ ક્યાંક ફસાઈ ગયો છે. વિરાફભાઈ, તમે કેટલા પેચ કાપ્યા છે અત્યાર સુધીમાં? ટ્રાય કરું છું. મારો પહેલો પતંગ તો ઉડે બે. આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ બી છે અને આ મારી પહેલી પતંગ બી છે. વિશ મી લક. ઓકે, એટલે વિરાફભાઈ અત્યારે મુંબઈથી ખાસ અમદાવાદ આવ્યા છે અને પહેલો અનુભવ છે એમનો પતંગ ચગાવવાનો. માનસીબેન, તમે શું કહેશો? હું વિરાફને એટલી કહીશ કે આ એની કચ્છ એક્સપ્રેસની પતંગ જે એકદમ દૂર ઉડી રહી છે કોઈ દિવસ કપાશે જ નહીં અને ઉડ્યા જ રાખશે. ક્યાં વાત છે. માનસીબેન, કચ્છ એક્સપ્રેસ વિશે મને જણાવો, કારણ કે એનો જે ટ્રેલર જોયું છે એમાં મોઘી નામથી તમારું એક કિરદાર છે જે સપનાઓને પૂરા કરવા માટે બહુ મહેનત કરે છે અને છેલ્લે પછી અવી નામનું એક કેરેક્ટર આવે છે જે તમારા સપનાઓને સાકાર કરવા માટે વાત કરે છે. આખી એક કહાની શું છે? કહાની તો હમણાં નહીં કહું કેમ કે એ કહાની તો તમે ફિલ્મ જોશો પછી જ ખબર પડે, પણ ડેફિનેટલી કહાની છે એક સરસ મજાની કહાની છે મોંઘીની જે કચ્છ ગામમાં રહે છે અને મોંઘી એક આર્ટિસ્ટ છે અને એના વર સાથે એનું જે લગ્ન જીવન છે એને એમ થાય છે કે બહુ સફળ લગ્ન જીવન છે, પણ ફિલ્મમાં આપણને ખબર પડશે કે કેટલું સફળ છે કે પછી નથી. અને દીકરાનું નામ છે અવી અને અવી એને એક બર્થડે ગિફ્ટ તરીકે એક ડ્રીમ કેચર આપે છે. એટલે કે છે આ લટકણીઓ શું છે? તો એ કે છે આ તારા સપના સાકાર કરવામાં તારી મદદ કરશે. તો એ કે છે આ તો મારા કાંઈ કામનું જ નથી કેમ કે મને તો સપના આવતા જ નથી. એટલે મોંઘી ખુશ છે એના લગ્ન જીવનમાં, એના ઘર ને સંસાર ને રસોડા ને વરમાં, પણ એના જીવનમાં એવું શું થાય છે જેને લીધે બધું જ ચેન્જ થઈ જાય છે, બધું બદલાઈ જાય છે. અને વિરાફ મદનનું કિરદાર એમાં પ્લે કરે છે અને મદન જ્યારે આવે છે એના જીવનમાં ત્યારે શું થાય છે એ આપણે ફિલ્મમાં જોશું. બિલકુલ. એટલે એ આખી કહાની જો જોવી હોય તો તમારે આ કચ્છ એક્સપ્રેસ મૂવી જોવી પડે. વિરાફભાઈ, તમે જણાવશો કે આ મૂવીની અંદર તમને સૌથી વધારે મજા ક્યારે આવી, કયા રોલ પ્લે કરવામાં આવી? હા, મદનનો રોલ કરતા અને હું છું ને હું પારસી છું તો આપણું ગુજરાતી થોડું અલગ હોય તો હું જ્યારે બી ડાયલોગ બોલવાનો ને તો મારો ડિરેક્ટર મોનિટર આગળ બેસીને હસવાના, માનસી હસવાના. પછી મને એવું લાગવાનું કે રોંગ કરું છું કે નહીં બિલકુલ બરાબર. પછી મને રિયલાઇઝ થયો કે મે બી દે આર લાઇકિંગ ધીસ પારસી ગુજરાતી ફોર ધ કેરેક્ટર દેટ ઇઝ મદન. એન્ડ પછી અમદાવાદમાં બી પ્રીમિયર થયું આપણું, બોમ્બેમાં બી પ્રીમિયર થયું તો બધા મને પૂછવા લાગ્યા તમે એક્સેન્ટ પર બહુ મહેનત કીધી ને? હા, મેં બહુ મહેનત કીધી, હું બહુ મહેનતી એક્ટર છું. મને એમાં એક જે ટ્રેલરની અંદર રત્ના પાઠકજી જે છે એ બોલે છે કે ભાઈ તને ખબર છે કે ઘર બાયુ ચલાવે છે કે ભાઈઓ, અને એ ટ્રેલરની અંદર આખા કેન્દ્રમાં છે કે ભાઈ હા બાઇક. એટલે એવું છે કે મોંઘીના વરને કે છે કે મારે બાઇક ચલાવતા શીખવું છે તો એ કે મારે ઘરે જવું છે, હોસ્પિટલ નથી જવું. તો અને આ બાયુનું કામ નથી એવું કે છે. તો બાઈજી એટલે રત્ના પાઠક છે એમ કે છે કે એમ બાઇક તને ખબર પડે કે તને બાયુ ચલાવે છે કે ભાયુ એમ. અચ્છા, તો ફિલ્મનો એક ડાયલોગ થઈ જાય અમારા દર્શકો માટે. હા, તારી યુ આર એન આર્ટિસ્ટ. આઈ થિંક ધ બેટર ડાયલોગ શુડન્ટ બી મી. મારા ને માનસીના બહુ ડાયલોગ છે પણ એ મારો ફેવરેટ ડાયલોગ જે માનસીનો છે તે તમે બોલવા જોઈએ. પણ તું તારી લાઈન પહેલા લે પછી સો યુ આર એન આર્ટિસ્ટ. Quite a cool one at that. કુલ વાળીના તારા કુલા ભાંગી નાખીશ બીજી ફેર સિસોટી પાસે ફરક્યો છે તો. All right. એટલે આ ડાયલોગ તમે ટ્રેલરમાં જોતા હશો કે ભાઈ તારા કુલા પાડી નાખીશ. એનીવે, માનસીજી, આજનો જે મેનુ હશે તમારો ભોજનનો એ શું હશે? કારણ કે ગુજરાતની અંદર જ્યારે ઉત્તરાયણ મનાવવામાં આવે ત્યારે એમાં ચીક્કી ખાવાની હોય, તલના લાડુ હોય, મમરાના લાડુ હોય. તમે આજે શું ભોજન લેવાના છો? આજે પહેલાં તો અમે હેરિટેજ હાઉસમાં એક બહુ સરસ નાસ્તો કર્યો અને વિરાફે પહેલી વાર અમદાવાદમાં ગુજરાતી નાસ્તો કર્યો છે. ફાફડા, જલેબી, પછી પપૈયાનું ચીર જ કહેવાય ને, પપૈયાનું ચીર, ચટણી, પેટીસ, ચા
એટલે કહેવાય ને કે આનેથી શરૂઆત થઈ હોય તો દિવસમાં હજી આગળ આગળ કેટલું બધું ખાવાનું હશે હજી તો આપણે જોવું પડશે. પણ યસ, ચિક્કી પણ થશે ને લાડવાયા થશે ને બધું થશે આજે. જી વિરાપભાઈ, તમને અહીંનું મેનુ કેવું લાગ્યું? અરે હું મેન્યુ વરે તો આવ્યો હોય, ફિલ્મનું પ્રમોશન તો થયા કરશે, પણ એકચ્યુઅલી તો હું મેન્યુ ખાવા જ આવ્યો. હવે તેનું બી સફળ થઈ ગયું આપણું સપનું. હવે જોઈએ વોટ ઉત્તરાયણ હેઝ ઇન સ્ટોર. ઇટ્સ લવલી, ઇટ્સ લોટ ઓફ કલર્સ એન્ડ સચ એન ઓસ્પિશિયસ ઓકેઝન આપણે આવ્યા છે કે ફિલ્મને એકલો પ્રેમ મળે છે ને હવે આપણે ફર્સ્ટ હેન્ડ જોવા આવ્યા છે કે એકચ્યુઅલી ઓડિયન્સ સેન્ટિમેન્ટ શું છે ફિલ્મ મારામાં. અને ઇટ્સ વેરી ઓવરવેલ્મિંગ, ઇટ્સ વેરી પોઝિટિવ. અને મને તો બહુ ઇમોશનલ લાગે છે કે આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. ભલે હું એટલા વર્ષો પટેલ નામથી રહ્યો છું, હવે પહેલી ટાઈમ એવું લાગે છે કે હું ગુજરાતી કલ્ચરમાં એમ ઇમર્સ થયો છું. વિરાપભાઈ, તમે એઝ એન એક્ટર મુંબઈથી ગુજરાત આવ્યા અને તમે ત્યાં પતંગ મહોત્સવને લઈને 14 તારીખે ઉત્તરાયણને લઈને ઘણું બધું સાંભળતા હશો. અમદાવાદનું, સુરતનું, ગુજરાતની જે ઉત્તરાયણ છે એ દેશભરમાં જાણીતી છે. અહીંયા ઘણા બધા પતંગબાજો પણ આવે છે, કાઇટ ફેસ્ટિવલ યોજાય છે. આના વિશે તમારા મગજમાં કેવું ચાલે છે? એટલે તમારા મગજમાં એના વિશે શું છાપ રહી છે? તમે તો મુંબઈ રહો છો, તમે ક્યારે આને ફીલ કરી છે કે અમદાવાદની કે આજે પહેલી વખત જ તમે આવ્યા? હા, એ પહેલી વખત આવ્યા અને તેનું કારણ છે કચ્છ એક્સપ્રેસ. આપણી ફિલ્મ જસ્ટ હમણાં થોડા તરક પહેલે રિલીઝ થઈ અને માનસીએ કહ્યું કે જો ઉત્તરાયણ છે, કાઇટ ફેસ્ટિવલ છે, તો આવો આપણે જરા ફિલ્મનું એક્સપિરિયન્સ બી કરી. બીજી વાત મારે એ કહેવી છે કે ગુજરાતી છોકરોને વિરાફ બહુ ગમી ગયો છે. જેટલા પણ કચ્છ એક્સપ્રેસ જોવા નહીં કે છો, અમને મદન બહુ ક્યુટ લાગે છે, એનું તૂટેલું ફૂટેલું ગુજરાતી બહુ ક્યુટ લાગે છે. એટલે મેં કીધું આજે તું આવી જા, ગુજરાતી છોકરીઓને આપણે દેખાડી દઈએ વિરાફ પટેલ કોણ છે. પણ તમે પછી કુલા તો નહીં ભાગો ને? ના, એ તો ખાલી ફિલ્મમાં જ માંગીશ, રિયલ લાઈફમાં નહીં. અચ્છા માનસીજી, હવે તમે જણાવો, તમે ઉત્તરાયણ અમદાવાદની કેટલી વખત મનાવી? આ પહેલી વખત અહીંયા કે પહેલા પણ આ ઘણી વખત આવી વખત છે. પહેલી વખતે મલ્હાર છે ને, મલ્હાર ઠાકર, એના ધાબે ગયા હતા પાર્થિવ અને હું, અને ત્યાં પહેલી વખતે અમે પતંગ ચગાવી હતી. અને પછી અમારા એક ફ્રેન્ડ છે ભરતભાઈ, એમની પોળમાં જે એક ધાબો છે ત્યાં. અને આજે ત્રીજી વખત હેરિટેજ હોમમાં. ઓકે, અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ પણ યોજાય છે. તમે જો કે 14 તારીખ સુધીનો આ કાઇટ ફેસ્ટિવલ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આયોજિત થયો. આ કાઇટ ફેસ્ટિવલના ધ્યાનમાં રાખીને તમે અમારા દર્શકોને શું મેસેજ આપવા માગશો? આપણે પતંગ જ્યારે ચગાવીએ છીએ તો એમાં એક મેસેજ પણ જતો હોય છે, એ શું મેસેજ આપવા માગશો? મને લાગે છે પતંગ એટલે કહેવાય ને કે આપણી ઈચ્છાઓ, આપણા જે અંદરના બધા જે થોટ્સ છે, સપનાઓ છે, એને ઉડવાનું એક સિમ્બલ પણ છે. એટલે પતંગને આપણે જ્યારે ચગાવીએ છીએ આકાશમાં, આસમાનમાં, ત્યારે એકદમ આમ કહેવાય ને એકદમ સ્ફૂર્તિ આવે છે, એકદમ એક એનર્જી આવે છે. અને એ જ એનર્જીનું નામ છે ઉત્તરાયણ. કેમ કે હવે કહેવાય ને કે વાતાવરણ બદલાય છે અને હવાઓ બદલાય છે, અને એ હવાઓને કેપ્ચર કરવાની માટે આ બહુ સુંદર ફેસ્ટિવલ છે. અને બીજી વાત એ કે આપણી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં એક બહુ સુંદર ગીત છે જે હું ગાવા માંગીશ. कोरी रे को चूंदड़ी ने कोरो को रुमाल मुझे हैड़े में उड़े अज उड़े रे गुलाल करे नानी नानी डमरी ते मोटी रे धमाल मुझे हैड़े में उड़े अज उड़े रे गुलाल आभમાં ફૂટ્યા રંગ રંગ મારી બેનું બની રે પતંગ આભમાં ફૂટ્યા રંગ રંગ મારી બેનું બની રે પતંગ ચહોર ઉડે ઘન ઘોર ઉડે બહુ આંખોમાં ઉમંગ ચહોર ઉડે ઘન ઘોર ઉડે બહુ આંખોમાં ઉમંગ રેતી જે કડ में फूटी रे धमाल मुझे हैड़े में उड़े अज उड़े रे गुलाल. સુપર! તમે તો ધાબા ઉપર રંગ જ જમાવી દીધી. અને ખરેખર ધાબા ઉપર ઉત્તરાયણનો પર્વ હોય અને એમાં પણ જો કલાકાર હોય તો સ્વાભાવિક છે કે રંગત જામે જ. અને સંગીતના તાલે જ્યારે અહીંયા લોકો નાચતા હોય છે ત્યારે સ્ટાર્સ પણ એમાંથી બાકાત નથી રહેતા. વિરાપભાઈ, તમે મેસેજ શું આપવા માંગશો પતંગ ઉત્સવમાં અમારા દર્શકોને? હા, નલપણથી હું જ્યારે પતંગ ઉડાવું છું એમાં બે માનસી આઈ વિલ નીડ યોર સપોર્ટ હિયર કે પતંગ આપણે ઉડાવીએ તો બે ચીજ હોય. એક તો એક ઢીલ આપવા પડે અને થોડી પકડ હોય. તો આ જીવનનો સાર મને એમાં દિશે છે કે આપણા પતંગમાં આપણો સપનું હોય એને તેના વડે થોડા આપણા પોતાને ઢીલ આપવા પડે ને થોડું પકડવા બી પડે. ને આ પિક્ચરમાં આપણા કચ્છ એક્સપ્રેસમાં મોંઘીની સ્ટોરી બી એવી જ કહી છે કે એકલી પકડેલી છે ને કરે આપણે કોઈ ભારતીય આવીને બોલે કે ભાઈ જરા ઢીલ આપને, ને કોઈ બહુ ઢીલ આપે ને કોઈને પકડ જોઈએ. તો મને લાગે છે પતંગ અને પતંગની વાત છે. બિલકુલ. અચ્છા માનસીજી, હવે આગામી સમયમાં કચ્છ એક્સપ્રેસ તો રિલીઝ થઈ ગઈ છે, હવે બીજી કોઈ પણ મૂવી કે બીજા કોઈ આલ્બમ પણ તમે કરી રહ્યા છો?
હા મારી શર્મન જોશી સાથે ફિલ્મ કોંગ્રેચ્યુલેશન્સ રિલીઝ થાય છે નેક્સ્ટ મંથ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ ફિલ્મનું નામ જ કોંગ્રેચ્યુલેશન્સ છે અને પછી એક હિન્દી ફિલ્મ છે, હિન્દી વેબ સિરીઝ છે, ઘણું બધું કામ છે. પણ હમણાં કચ્છ એક્સપ્રેસમાં અમે એકદમ ગાડીમાં બેસી ગયા છે અને અમારી ગાડી પટરી એકદમ લાગી ગઈ છે એટલે મજા પડી રહી છે. અત્યારે તમે એક સોંગ જે રજૂ કર્યું હતું એ બહુ જ મજા આવી એ સોંગ સાંભળીને. હવે એક બીજું સોંગ પણ અમારા દર્શકો માટે થઈ જાય. મન ગમતા દિવસો છે, મન ગમતી રાત છે, ને મન ગમતો મીત મારો મારી આસપાસ છે, કે મારા મનમાં ઝીણું ઝીણું આ થાય છે રે શું, આંખોમાં ભીનું ભીનું છવાય છે રે શું, કે તારા નામે આ જીવતર કરવાની વાત છે, કે મન ગમતા દિવસો છે, મન ગમતી રાત છે. ખૂબ સુપર, તમે તો જબરજસ્ત ગીત ગાઈ નાખ્યું. માનસી સાથે કામ કરવાનું આ સુખ છે કે આપણે કરે માનસી સાથે સેટ પર જતા જતા ગાડીમાં માનસી બારીની બહાર જોતા જોતા કંઈ ગાયન ગાવા લાગી જાય કે ફ્લાઇટમાં હોય બેસતી આપણા કંઈ ગાયન ગાવા લાગી જાય, કંઈ મેકઅપ કરતાં કરતાં ગાયન ગાવા લાગી જાય. અને એનો અવાજ એટલો સુરીલો છે ને એટલો મીઠો છે. શું કહે આઈ થિંક આપણા આત્માવેર પહોંચે કે એવી અવાજ છે. એ નહીં ને પાર્થિવભાઈને બી લોકો બેઉ જોડે સાથે ગાય. હમણાં આપણે કંઈ હતી જોયેલું આઈ ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ હર્ડ બોથ ઓફ યુ ઓલ સિંગ ટુગેધર. ઇટ વોઝ રિયલી સ્પેશિયલ. આઈ થિંક યોર તમે લોકો કહે ને કે આર્ટિસ્ટની સોલ એના અવાજમાં એના કામમાં દિશે, એ વાત છે. થેન્ક યુ સો મચ માનસીજી અને વિરાફજી, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ મજાની વાતો કરી અને ખૂબ મૂવી વિશે પણ વાત કરી અને અહીંની જે પતંગનો જે મજા છે પતંગ ઉત્સવની એ તમે આજે લેવા માટે આવ્યા છો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને આવનારી ફિલ્મ માટે અને તમે ગુજરાતના જે આપણા દર્શકો છે એમના માટે વધુને વધુ સારી ફિલ્મો બનાવતા રહો એના માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ, બહુ જ થેન્ક યુ સો મચ. અને બધા પ્રેક્ષકોને હું એટલું જ કહેવા માંગીશ કે કચ્છ એક્સપ્રેસ માટે તમે જેટલા પણ કોમેન્ટ્સ, મેસેજીસ ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ઉપર આપો છો અમે બધા જ વાંચીએ છીએ અને હું ટ્રાય કરું છું કે બધા ઉપર રિસ્પોન્ડ કરી શકું. આટલો બધો પ્રેમ અને પ્રતિસાદ તમે આપ્યો છે. પ્લીઝ આ ફિલ્મ હજી પણ થિયેટર્સમાં ચાલુ છે તો ડેફિનેટલી જોવા જજો, બહુ મજા પડશે. હા, આપણે એકચ્યુઅલી એક ખાસ સ્કીમની પ્રચાર કરવા આવ્યા છે. એ સ્કીમની વાત છે મની બેક ગેરંટી. તમે કચ્છ એક્સપ્રેસ જોવા જાઓ અને તમને નહીં ગમ્યું તો માનસી તમને મની બેક પાછે. હા, આપણો દાવો છે. પ્લીઝ જઈને જોજો. તો મૂવી જોવા જેવી છે કચ્છ એક્સપ્રેસ અને એમનું જે રોલ છે મોઘી નામનો એક રોલ છે માનસી પરીખનો. અને તમે એ ટ્રેલર જોશો ત્યાંથી જ તમને ખ્યાલ આવી જશે કે એની અંદર અભિનય અને એની અંદર જે ડાયલોગ છે એ જોઈને જ આ મૂવી જોવા તરફ તમને થિયેટર સુધી ખેંચી જાય એ પ્રકારનું આ મૂવી છે. તો તમે આજે નિહાળ્યા કચ્છ એક્સપ્રેસની ટીમના કલાકારોને. આજે તેઓ પતંગ ઉત્સવની મજા લેવા માટે અમદાવાદના ખાડિયા કે જે જૂનું અમદાવાદ કહેવાય છે, જ્યાંની ઉત્તરાયણ જે છે, જ્યાંનો પતંગનો રંગ છે એ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે, ત્યારે આ કલાકારો પણ અહીંયા આવ્યા. આજની ઉત્તરાયણની મજા માણી. જઈશું બીજી જગ્યાએ, જાણીશું ત્યાં કેવો